હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. તો સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ 10ના યશસ્વી બેચમાં. આ બેચની અંદર આપણે આ લેક્ચરમાં શરૂઆત કરવા જઈ રહ્યા છે આપણું એક નવું ચેપ્ટરની, આપણું છેલ્લું ચેપ્ટર ધોરણ 10 મેથ્સનું. અને આ છેલ્લું ચેપ્ટર, આ નવું ચેપ્ટર છે તમારું 12મું ચેપ્ટર પૃષ્ઠફળ અને ઘનફળ. અને આ લેક્ચર છે પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટરનો ફર્સ્ટ લેક્ચર, લેક્ચર નંબર 1, છેલ્લું ચેપ્ટરનો પહેલો લેક્ચર. તો બાળકો, વાત કરીએ આપણા યશસ્વી બેચ ધોરણ 10 મેથ્સની. તો એક જ ચેપ્ટર બાકી હવે, આપણું આ 12મું ચેપ્ટર પૃષ્ઠફળ અને ઘનફળ. ચેપ્ટર ઘણું અગત્યનું છે. આ ચેપ્ટરમાંથી બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ બંનેના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સના દાખલા આવશે, 3 માર્ક્સના પણ આવી શકે છે, 2 માર્ક્સ, 1 માર્ક્સ. તો ઘણું અગત્યનું ચેપ્ટર છે. ગુણભાર બી આનો ઘણો વધારે છે. સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે લગભગ આ 8 માર્ક્સનું હોવું જોઈએ. અત્યારે હવે જે નવા ગુણભાર આવ્યા છે તે મેં અત્યારે એકદમ મને યાદ નથી, પરંતુ મને એટલું તો ખબર છે કે આ ચેપ્ટરમાંથી ઘણું વધારે પૂછાશે. બરાબર? તો બાળકો, યશસ્વી બેચમાં આપણે શરૂઆત કરી બેઝિક મેથ્સથી અને એડવાન્સ લેવલ સુધી આપણે પહોંચી ગયા, છેલ્લા ચેપ્ટર સુધી પહોંચી ગયા. યશસ્વી બેચમાં આપણે ધોરણ 10 મેથ્સના જે ટોટલ તમારા 14 ચેપ્ટર છે તે 14 ચેપ્ટરમાંથી 13 ચેપ્ટર આપણા પતી ગયા. એક આ છેલ્લું ચેપ્ટર બાકી. ઘણી મજા આવી મને ભણાવવાની, અને આ છેલ્લું ચેપ્ટર પણ આપણે આ જ રીતે મજા કરીને, હસતા હસતા, રમતા રમતા, મસ્તી કરતા કરતા મસ્ત રીતે આપણે ભણી લઈએ. તો ચેપ્ટર પહેલાં બહુ મોટું હતું, હવે આ ચેપ્ટરમાંથી આખા 2 સ્વાધ્યાય ઉડાડી ફેંકા છે, એટલે હવે આ ચેપ્ટર નાનું થઈ ગયું છે. આ ચેપ્ટરમાં આપણે 2 સ્વાધ્યાય ખાલી ભણવાના છે. ચેપ્ટરનું નામ છે પૃષ્ઠફળ અને ઘનફળ. તો પહેલું સ્વાધ્યાય જે આપણે ભણીશું તે પૃષ્ઠફળનું છે, અને એના પછી બીજું સ્વાધ્યાય આવશે ઘનફળનું. તો ચેપ્ટર એમ નાનું કહેવાય હવે તો, પરંતુ છતાં પણ આપણે આ ચેપ્ટરને ઘણું ડિટેલમાં ભણવાના છે. આપણે બહુ શાંતિથી ભણીશું આ ચેપ્ટરને. તો આ ચેપ્ટરને હું તમને ટોટલ 6 લેક્ચરમાં ભણાવીશ. કેટલા લેક્ચર? 6. સમજી ગયા વાતને? 6 લેક્ચરમાં આપણે આખું ચેપ્ટર ભણવાના છીએ. બરાબર? તો શરૂઆત કરીએ આપણે. બરાબર ધ્યાન આપજો આખા લેક્ચરની અંદર. નોટબુક ને બોલપેન તમારી લઈ લો, જ્યાં પણ રફ કામ કરવું પડે ત્યાં કરવાનું. ચાલુ કરીએ લેક્ચર. તો આ લેક્ચરમાં આપણે ખાલી વાતચીત કરવાના છે સૂત્રની. આ લેક્ચરમાં બસ સૂત્ર જ, બીજું કંઈ કરવાના નથી. હું તમને બધા જ સૂત્ર બહુ ડિટેલમાં સમજાવવાનો છું. બધી વસ્તુને બહુ ડિટેલમાં સમજાવવાનો છું. બધા કોન્સેપ્ટ ક્લિયર કરાવવાનો છું. પછી તમને દાખલામાં સમજ પડશે. પહેલાં આપણે બેઝ ક્લિયર કરવો પડશે. સમજ પડે છે વાતમાં? વાતચીત કરીશું ખાલી પૃષ્ઠફળના સૂત્રની, અને એને સમજાવીશ. અને પૃષ્ઠફળના સૂત્ર જોવાઈ ગયા પછી 3 કે 4 PYQ કરાવીશ. PYQ બી આપણે કરીશું. ઉદાહરણ અને સ્વાધ્યાય નેક્સ્ટ લેક્ચરથી શરૂઆત કરીશું. આ લેક્ચરમાં સૂત્ર અને 4-5 PYQ. તો ચાલો ચાલુ કરીએ છીએ ભાઈ. તો પૃષ્ઠફળના સૂત્ર અને તેની સમજૂતી. તો પહેલાં આપણે વાત કરીશું લંબઘનની. બાળકો, પહેલાં આપણે બધી વસ્તુને સમજવાની છે, બધા પદાર્થોને સમજવાના છે. તમને અહીંયા જુદા જુદા પદાર્થોની વાતચીત કરવામાં આવશે. લંબઘન, સમઘન, નળાકાર, ગોલક, અર્ધગોલક, આ જેટલા બી પદાર્થ મેં બોલી ગયો તે બધા પદાર્થોની વાતચીત કરવામાં આવશે. દાખલામાં બધા પદાર્થનો ઉલ્લેખ હશે. આ જેટલા બી પદાર્થની આપણે વાત કરી રહ્યા છે તે બધા પદાર્થના પૃષ્ઠફળ શોધવા કહેશે, ઘનફળ શોધવા કહેશે. હવે બાળકો, સૌથી પહેલી વસ્તુ આપણે અત્યારે વાત ખાલી કરવાના છે પૃષ્ઠફળની. ઘનફળનો ટોપિક ચાલુ થશે ત્યારે ઘનફળની વાત થશે. અત્યારે ખાલી કોની વાત થશે? પૃષ્ઠફળની વાત થશે. તો પૃષ્ઠફળનો સૌથી પહેલા મતલબ શું? તો સિમ્પલ યાર, પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે પૃષ્ઠફળ. વાતમાં સમજ પડે છે? હવે તમે જ્યારે આની આગળનું ચેપ્ટર ભણ્યા, એટલે કયું ચેપ્ટર? 11મું ચેપ્ટર, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. તો બાળકો, વર્તુળ જે હતી તે 2 ડાયમેન્શનલ એક આકૃતિ હતી, 2D આકૃતિ હતી. પછી આની આગળ 9મા ધોરણમાં પણ તમે ક્ષેત્રફળ વાળા કેટલાક ચેપ્ટર ભણ્યા છો, અને એ બધા ચેપ્ટર 8મું 7મું લગભગ ઘણા બધા ધોરણથી તમે ભણો છો. તમે લંબચોરસનું ક્ષેત્રફળ ભણો છો, ચોરસના ક્ષેત્રફળને ભણો છો, અને દર વર્ષે એના કોઈને કોઈ દાખલા આવતા હોય છે.
પછી તમે ત્રિકોણના ક્ષેત્રફળને ભણ્યું છે, એના પછી તમે વર્તુળના ક્ષેત્રફળને ભણી લીધું છે, એના પછી સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળને ભણો છો, સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળને ભણો છો. તો બાળકો જ્યારે આપણે આ બધી વસ્તુઓની વાત કરતા હતા, લંબચોરસ, ચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ, વર્તુળ, ત્યારે આ બધી આકૃતિ એ 2 ડાયમેન્શન વાળી આકૃતિ હતી, 2 ડાયમેન્શન, 2D. અને હવે અહીંયા આ ચેપ્ટરની અંદર આપણે પદાર્થોનો અભ્યાસ કરીશું, પદાર્થ. અને બાળકો અહીંયા જે પદાર્થની આપણે વાતચીત કરીશું તે 3 ડાયમેન્શનલ હશે, 3D હશે, 3D, 3 ડાયમેન્શનલ આકૃતિ. સમજ પડે છે વાતમાં? તો 2 ડાયમેન્શનલ આકૃતિ માટે મોટે ભાગે ક્ષેત્રફળ શબ્દ વપરાય અને 3 ડાયમેન્શનલ આકૃતિ માટે ક્ષેત્રફળ શબ્દની જગ્યા પર પૃષ્ઠફળ શબ્દ વધારે વપરાય. ઓકે, બાકી પૃષ્ઠફળ એટલે જ ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે જ પૃષ્ઠફળ. શબ્દનો ફરક છે, મતલબ એક જ છે. અને ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળનો મતલબ શું? પૃષ્ઠફળનો મતલબ શું? ફળ એટલે પરિણામ, પૃષ્ઠફળ, પૃષ્ઠ એટલે સપાટી. તમારી પાસે જે પદાર્થ છે તે પદાર્થની સપાટીનું પરિણામ, અને પદાર્થની સપાટીનું પરિણામ એટલે પદાર્થની સપાટીનું માપ, પદાર્થની સપાટીએ રોકેલી જગ્યાનું માપ. તો આ વસ્તુનો મતલબ થાય પૃષ્ઠફળ. પૃષ્ઠફળ એટલે કોઈ પદાર્થ પોતાની સપાટી પર જે જગ્યા રોકે છે તે જગ્યાના માપને ક્ષેત્રફળ કહેવાય, પૃષ્ઠફળ કહેવાય. બાળકો એ પદાર્થની વાત છે, પદાર્થને સપાટી હોય છે અને સપાટીને આપણે પૃષ્ઠ કહીએ છીએ, એટલા માટે આપણે ક્ષેત્રફળ શબ્દની જગ્યાએ પૃષ્ઠફળ શબ્દનો વધારે ઉપયોગ થશે. તમારા મનમાં સવાલ થશે કે સર કદાચ પરીક્ષામાં પૃષ્ઠફળ શબ્દની જગ્યાએ અમારાથી ક્ષેત્રફળ શબ્દ કોઈ દાખલામાં લખાઈ ગયો તો? અરે બિંદાસ લખો ભાઈ, ચાલે ભાઈ ચાલે. ક્ષેત્રફળ એટલે જ પૃષ્ઠફળ, પૃષ્ઠફળ એટલે જ ક્ષેત્રફળ. સમજ પડે છે વાતમાં? જો પૃષ્ઠફળની જગ્યા પર તમે કોઈ જગ્યા પર ક્ષેત્રફળનો પ્રયોગ કરો છો, એ ભાઈ ડોન્ટ વરી, ચેલ યાર, કરો ઉપયોગ, બિંદાસ કરો, બધું જ ચાલે. સમજ પડે છે વાતમાં? ચાલો વાત કરીએ લંબઘનની. હવે ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન શું હોય છે ખબર? એમને પૂછવામાં આવે બેટા લંબઘનનું ઉદાહરણ આપ, લંબઘન કોને કહેવાય, કહી શકશે તું? તો બાળક શું કહેશે? સર લંબઘન એટલે લંબચોરસ. સત્યાનાશ થઈ ગયું, કલ્યાણ થઈ ગયું. તો ભાઈ લંબઘન અને લંબચોરસમાં ફરક છે યાર. લંબઘન એટલે તો કે ભાઈ લંબઘન, સોરી લંબચોરસ, તો કે ભાઈ લંબચોરસ એટલે તો લંબચોરસ એ 2 ડાયમેન્શન વાળી આકૃતિ છે. અને એ કેવી આકૃતિ છે? તો તમને લંબચોરસ ખબર છે, તમે લંબચોરસ સાથે કામ કર્યું છે, ભાઈ આ લંબચોરસ છે, આ મેં લંબચોરસ દોરેલું છે. અને આ લંબચોરસને તમે લંબઘન નહીં કહી શકો. તો લંબઘન કોને કહેવાય? લંબઘન એક 3 ડાયમેન્શન વાળી આકૃતિ છે, બરાબર? તો બાળકો આ 6 લંબચોરસ ભેગા થઈને એક લંબઘન બનાવે. લંબચોરસને ભેગા કરો, કેટલા? 6 લંબચોરસ. તો તમારી સામે હું એક પદાર્થ લઈને આવું છું. જોવો બાળકો, મેં તમારી સામે આ એક પદાર્થ લાવ્યો. તમને આ પદાર્થ દેખાય છે? આ પદાર્થ જે છે ધ્યાનથી જોવો, આને હું તમને બધી દિશામાંથી બતાવી દઉં છું. અહીંયાથી પણ બતાવી દઉં છું, અહીંયાથી પણ બરાબર દેખાય છે ને આ પદાર્થ? તો આ પદાર્થનું તમે અવલોકન કર્યું? તો બાળકો આ જે પદાર્થ છે, આ પદાર્થ છે લંબઘન. આ જે મારા હાથમાં તમને જે પદાર્થ દેખાય છે, આ પદાર્થ છે લંબઘન. અને બાળકો તમે આમાં જોઈ શકો છો, આ જે પદાર્થની એક સપાટી દેખાય છે, આ સપાટી તમે જોઈ શકો છો. આ સપાટી કયો આકાર ધારણ કરે છે? તો આ સપાટીનો આકાર એક લંબચોરસ છે. તો આ છે લંબચોરસ, આ જે તમને દેખાય છે તે શું છે ભાઈ સાહેબ? લંબચોરસ છે. આ લંબચોરસ. હવે બાળકો આને આપણે એમ ફેરવીએ તો આને જોવો, આ શું દેખાય છે? આ પણ લંબચોરસ જ થયું ને? આ બીજું લંબચોરસ, અને આપણે પાછું ફેરવીએ તો આ કયું લંબચોરસ થયું? આ ત્રીજું લંબચોરસ. અને હજી એકવાર ફેરવીએ તો આ થઈ ગયું ચોથું લંબચોરસ. અને હવે પાછું ફેરવીએ તો આ પહેલેથી ચાલુ કર્યું ને, આ 1 2, પછી આ પાછળ 3, આ ઉપર 4, આ 4 લંબચોરસ થઈ ગયા. 1 2 3 ને 4. હવે અહીંયા બાકી તો આ બી લંબચોરસ જ છે બેટા. આ શું છે? લંબચોરસ પાંચમું. અને આ પણ લંબચોરસ જ છે છઠ્ઠું. તો આવી રીતના 6 લંબચોરસ ભેગા થઈને એક બંધ આકૃતિ બનાવે, અને આ બંધ આકૃતિને લંબઘન કહેવાય.
અને આ જે લંબઘન તમને દેખાય છે, આવા ઘણા બધા લંબઘન તમે રિયલ લાઈફમાં જોયા છે. તો બાળકો, મારી પાસે બીજી પણ એક વસ્તુ છે. તો જો આ એક થર્મોકોલ પણ છે મારી પાસે. તો આ થર્મોકોલ અત્યારે તમે અહીંયા સામેથી જોવ તો લંબચોરસ લાગે, પણ એકચ્યુઅલી બાળકો આ થર્મોકોલ એ લંબચોરસ નહીં કહેવાય. આની પણ કેટલીક જારાઈ હોય છે. તો તમે આ જારાઈને જોઈ શકો છો. દેખાય છે? આ જારું દેખાય ને? એટલે થર્મોકોલ પણ એક લંબઘન છે. ઘણી વખત ઘણા લંબઘન તમારી લાઈફમાં એવા હોય, ઘણા લંબઘન કે જે લંબઘનને આપણે લંબચોરસ કહી દેતા હોઈએ છીએ, કેમ કે લંબઘન બહુ પતલા હોય છે. તમારું જે નોટનું પાનું છે, હવે તમારી નોટબુકનું પાનું એક લંબચોરસ હોય છે, પરંતુ એને આપણે લંબચોરસ કહેતા હોઈએ છીએ કેમ કે બહુ પતલું હોય છે. જોવા જાય તો એની પણ ભલે બહુ પતલું હોય તો બી એની જારાઈ તો આવે જ. અને જો લંબઘન લંબચોરસે જારાઈ ધારણ કરે તો જોવા જાય તો એ અસલિયતમાં એ લંબઘન છે. અસલિયતમાં આપણે જેને લંબચોરસ કહેતા હોઈએ છીએ તે લંબઘન છે. આ દુનિયામાં જેટલા બી પદાર્થ છે ને તે જોવા જાય તો 3D જ છે. 2D એ આપણી એક કલ્પના છે. 2D એ આપણી એક કલ્પના છે. રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો. હવે રૂપિયાના સિક્કાને આપણે વર્તુળ કહીએ, જોવા જાય તો એ વર્તુળ નહીં કહેવાય. રૂપિયાના સિક્કાની પણ જારાઈ હોય છે. રૂપિયાનો સિક્કો પાતળો નથી હોતો, થોડો ઘણો બી જરા તરા બી જારાઈ હોય છે. એટલા માટે એને વર્તુળ નહીં કહેવાય, એને નળાકાર કહેવાય. રૂપિયાના સિક્કાને નળાકાર કહેવાય. પરંતુ આપણે એની જારાઈને ઇગ્નોર કરીએ, અવગણીએ, તો એને આપણે એક વર્તુળ કહી શકીએ. જો પાતળો સિક્કો હોય, કોઈ પાતળું વર્તુળ હોય તો એને આપણે નળાકાર કહી શકીએ છીએ. હવે લંબઘનના એક્ઝામ્પલની વાત કરીએ તો ઈંટ, તમે ચંતરકામ માટે વપરાતી ઈંટ જોઈ જ હશે. પછી તમારી પાસે કદાચ કોઈ કંપાસ બોક્સ હોય, સ્ટીલનો લોખંડનો કંપાસ બોક્સ, તો એ પણ એક લંબઘન જેવો આકાર જ હોય છે. પછી બીજું, તમે સ્કૂલે જાઓ છો તો સ્કૂલે જઈને તમે જે બેન્ચીસ પર બેસો છો તેનું જે આખું પાટિયું હોય છે તે ઉપરથી લંબચોરસ દેખાય, પણ એની જારાઈ હોય છે જારું, તો એ લંબઘન છે ભાઈ. પછી બેન્ચીસ પર જ્યાં તમે બેસો છો તે ભાગ બી લંબઘન જ છે ભાઈ. પછી નજર નાખો ઘરમાં આજુબાજુ, લંબઘન દેખાશે. આજકાલ મને અહીંયા ટ્યુબલાઇટ દેખાય છે થોડી ઘણી, તમને નહીં દેખાશે આ ટ્યુબલાઇટ. અહીંયા નીચે બી એક પલ્લી છે, પણ હવે એને નીચે જ રવા દેમ છું. તો ઘણી બધી ટ્યુબલાઇટ આજકાલ માર્કેટમાં એવી મળે છે જે પોતે એક લંબઘન આકાર ધારણ કરતી હોય છે. તો લંબઘનના ઘણા બધા એક્ઝામ્પલ છે ભાઈ, લંબઘન ઘણા બધા છે ભાઈ. તો બાળકો, તો અહીંયા મેં તમને આ રીતે આ લંબઘન બતાવી દીધું છે. હવે લંબઘનની આકૃતિ કેવી રીતના દોરવાની? હવે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા પણ લોચા મારે કે લંબઘનની આકૃતિમાં લંબચોરસ દોરી દઈ. ભાઈ આ લંબઘન નથી દોર્યો, આ લંબચોરસ દોર્યો. હવે લંબઘન કેવી રીતના દોરાય? તો તમારે આવી રીત ભાઈ સાહેબ, તમારે આવી રીતના એકની પાછળ એક એવી રીતના 2 લંબચોરસ દોરી દેવાના અને એની બોર્ડર જોઈન્ટ કરી દેવાની. આ બેને જોઈન્ટ કરો, આને જોઈન્ટ કરી દેવું, આને જોઈન્ટ કરી દેવું, ને આને જોઈન્ટ કરી દેવું. તો આ બની ગયો છે લંબઘન. દેખાય છે તમને? તો આ રીતે લંબઘન દોરાય. ને આ આકૃતિને જોઈને તમને થોડીક 3D વાળી ફિલિંગ આવશે. પ્યોર 3D વાળી ફિલિંગ નહીં આવે, પરંતુ થોડું ઘણું તો ખ્યાલ આવી જાય ને કે ભાઈ આ એક લંબઘન છે, આ કોઈ ઈંટ છે, અથવા આ કોઈ આવો પદાર્થ છે. સમજ પડે છે? તો આ જે તમને દેખાય છે તે લંબઘન છે. શું છે બેટા? લંબઘન છે. હવે આપણે વાત કરવાના છે આ લંબઘનના પૃષ્ઠફળની. તો તમને એક વસ્તુ ક્લિયર છે કે લંબઘન 6 લંબચોરસ ભેગા થઈને એક લંબઘન બનાવે ભાઈ સાહેબ. કેટલા? 6 લંબચોરસ. હવે પૃષ્ઠફળનો મતલબ પદાર્થની સપાટીએ રોકેલી જગ્યા. હવે આ લંબઘન જે પદાર્થ છે, આપણો પદાર્થ છે લંબઘન, અને લંબઘનની સપાટી એટલે કઈ સપાટી? તો આપણી પાસે જે લંબઘન છે, આ લંબઘનની સપાટી એટલે આ પહેલી સપાટી, ઉપર બીજી સપાટી, નીચે ત્રીજી સપાટી, આ પાછળ ચોથી સપાટી, પાંચમી સપાટી, છઠ્ઠી સપાટી. આ 6 એ 6 સપાટીનું ક્ષેત્રફળ, કુલ ક્ષેત્રફળ. આ જે લંબઘન જે 6 લંબચોરસથી બને છે તે 6 એ 6 લંબચોરસના કુલ ક્ષેત્રફળને લંબઘનનું પૃષ્ઠફળ કહેવાય. લંબઘનના જે પૃષ્ઠ છે, લંબઘનના 6 પૃષ્ઠ છે, 6 એ 6 પૃષ્ઠનું માપ, 6 એ 6 પૃષ્ઠના ક્ષેત્રફળનો સરવાળો એટલે લંબઘનનું પૃષ્ઠફળ. હવે આ જે લંબઘન જે 6 લંબચોરસથી બને છે, વાતને સમજજો. તેમાં આપણે આને કહીશું લંબાઈ,
આ લંબાઈ છે, લંબાઈને એલ વડે દર્શાવીશું એટલે આહો લંબાઈ જ થઈ, આ બી લંબાઈ જ થઈ, આ બી લંબાઈ જ થઈ. સમજ પડે છે વાતમાં? પછી આ ક્રોસમાં જે લીટી દેખાય તેને આપણે કહીશું પહોળાઈ. આ બી પહોળાઈ, 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 ને આને આપણે શું કહીશું? ઊંચાઈ. ઊંચાઈને એચ વડે દર્શાવીશું, પહોળાઈને બી વડે દર્શાવીશું. આ છે ઊંચાઈ એચ, ઊંચાઈ એચ. સમજી ગયા? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. કેમ કે લંબઘન 3D છે એટલે એના 3 પરિમાણ આવશે. પહેલું પરિમાણ તો કે ભાઈ લંબાઈ, લંબાઈ, પછી આ પહોળાઈ અને આ છે ઊંચાઈ. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. સમજ્યા? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, 3 ડાયમેન્શન. ચાલો આટલી વસ્તુ ક્લિયર. તો હવે આપણે આ જે લંબઘન છે તેના પૃષ્ઠફળની વાત કરીએ. તો લંબઘનમાં જે 6 એ 6 લંબચોરસ છે તેના ક્ષેત્રફળનો ખાલી સરવાળો કરવાનો છે. સમજ પડે છે ને વાતમાં? તો હવે આ 6 લંબચોરસમાં ધ્યાન આપજો ભાઈ. આ જે લંબચોરસ દેખાય છે આ, તમે કહેશો કે સર આ લંબચોરસ થોડો છે. અરે ભાઈ તમને આ લંબચોરસ નથી લાગતું અત્યારે, પણ એ લંબચોરસ જ છે યાર. હવે તમે આ લંબઘનને જુઓ, એમાં જે નીચેનો ભાગ છે જો આ દેખાય. હવે આને હું તમને એમ ક્રોસમાં બતાવું, બરાબર? એમ ક્રોસમાં જેવું બતાવું તો અત્યારે તમને આ લંબચોરસ નથી લાગતું? તમે કહેશો કે સર આ નીચેનો ભાગ લંબચોરસ નથી લાગતો. એટલે પણ એ લંબચોરસ જ છે, જો નહીં આ લંબચોરસ જ છે, પરંતુ તમે એને એંગલ બદલીને જોવ તો એ કંઈક અલગ જેવું દેખાય. સમજ પડે છે વાતમાં? એટલે આ જ છે, આ જે નીચે છે તે તમને થોડુંક ત્રાસું દેખાય છે, પણ એ વસ્તુ લંબચોરસ જ છે. આ નીચે આ લંબચોરસ જ છે ભાઈ. અને લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ જે લંબચોરસ છે ને તેનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ લંબાઈ એલ અને આ પહોળાઈ બી. સમજ પડે છે? એટલે આ ક્ષેત્રફળ થશે એલ બી, આ નીચેનું. હવે એક વસ્તુ ઓબ્વિયસ છે કે આ જે તમને લંબઘન દેખાય છે તેમાં નીચે જે લંબચોરસ દેખાય છે, આ નીચે જે લંબચોરસ, એવો જ બેઠો લંબચોરસ ઉપર. એટલે નીચેના લંબચોરસનું જેટલું માપ છે એટલું જ માપ ઉપરના લંબચોરસનું. એટલે નીચેના લંબચોરસનું ક્ષેત્રફળ એલ બી, તો ઉપરનો આ જે લંબચોરસ દેખાય છે ને આ લંબચોરસનું ક્ષેત્રફળ બી એટલું જ થાય, એલ બી. ચાલો ક્લિયર? એના પછી આગળ વાત કરીએ. હવે ચાલો હવે આપણે આ લંબચોરસની વાત કરવાના કે ભાઈ આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું. આ લંબચોરસનું ક્ષેત્રફળ, આ બી લંબચોરસ જ છે ભાઈ, ભલે ત્રાસું વાકું ચૂકું દેખાય. હવે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ તમે એમ કહેશો કે સર આમાં તો આ પહોળાઈ છે ને આ ઊંચાઈ છે. તો બાળકો જુઓ, હવે આ લંબચોરસ છે, બરાબર? હવે આને તમે બી કેવું ને આને એચ કેવું, તો કઈ નહીં, આ બેનો ગુણાકાર કરી દઉં. શોર્ટ એન્ડ સિમ્પલ, પાસેની બાજુનો ગુણાકાર એટલે લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળમાં તમે આને લંબાઈ કેવું ને આને પહોળાઈ, તો આ બેનો ગુણાકાર, ને આને પહોળાઈ કેવું ને આને ઊંચાઈ, તો પહોળાઈનો ને ઊંચાઈનો ગુણાકાર. શોર્ટમાં આરું માપ અને ઊભું માપ જે હોય છે તેનો ગુણાકાર એટલે લંબચોરસનું ક્ષેત્રફળ. તો આ જે તમને લંબચોરસ દેખાય છે ને અરિયો લંબચોરસ, આનું ક્ષેત્રફળ શું થશે? તો પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, આનું ક્ષેત્રફળ થશે BH. હવે આપણો આ જે લંબઘન છે, આ લંબઘનમાં અહીંયા જે લંબચોરસ જેટલા માપનો હોય સેમ એક્ઝેક્ટલી આ જેટલા માપનો હોય તેટલો જ આ થાય. આનું માપ જેટલું તેટલું જ આનું માપ. આનું ક્ષેત્રફળ BH, તો આ જે લંબચોરસ છે ને તેનું પણ ક્ષેત્રફળ BH જ થશે. અને છેલ્લે વધે છે બાળકો કયો લંબચોરસ બાકી રહ્યો? નીચેનો થઈ ગયો, ઉપરનો થઈ ગયો, સાઈડ પરના બે થઈ ગયા. હવે તમારી નજરની સામે જે લંબચોરસ છે આ બાકી રહ્યો, આ બાકી રહી ગયો. ઉપરનું ને નીચેનું પૈતું, આ બે પૈતું, 4 પૈતા 6 માંથી. હવે એક આ બાકી ને એક્ઝેક્ટ એની પછાડી જે અહીંયા છે ને અરિયો તે બાકી. તો આ લંબચોરસ અરિયો આ છે, આ લંબચોરસ તમને બેઠો પરફેક્ટ દેખાય. તમે લંબઘનને એકદમ સામેથી જોવ ત્યારે પરફેક્ટ લંબચોરસ દેખાય. ત્રાસું એમ તેમ કરીને જોવ ત્યારે આ પરફેક્ટ નહીં દેખાય. તો બસ એ જ છે, આ તમારી નજરની એક્ઝેક્ટ સામેનો લંબચોરસ. અને આનું ક્ષેત્રફળમાં આરું માપ એલ, ઊભું માપ એચ, એટલે એલ નો ને એચ નો ગુણાકાર એ આનું ક્ષેત્રફળ છે. કયા લંબચોરસનું અરિયો? આ જે લંબચોરસ દેખાય છે ને તેનું ક્ષેત્રફળ LH. અને એક્ઝેક્ટ આ લંબચોરસ જે દેખાય છે તેની પાછળ હજી એક લંબચોરસ છે. કયો લંબચોરસ? અરિયો આ લંબચોરસ. તો આ જે લંબચોરસ આની પાછળ છે ને આ લંબચોરસ, અરિયો આ લંબચોરસ, આ લંબચોરસનું ક્ષેત્રફળ આગળ વાળા જેટલું જ થાય, આહો LH જ થાય. સમજ પડશે? તો આ બધાનો સરવાળો કરવાનો છે. તો બાળકો લંબઘન સૂત્ર જોવાના આપણે. તો પહેલું સૂત્ર છે લંબઘનનું કુલ પૃષ્ઠફળ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ
તો મેં તમને વાત કરી તે પ્રમાણે તો જુઓ આ બધા જેટલા બી ક્ષેત્રફળ છે તે બધાનો સરવાળો LB 2 વાર છે. LB 2 વાર છે. LB 2 વાર એટલે 2 વખત LB 2 ટાઈમ LB. BH 2 વાર એટલે 2 ટાઈમ BH. અને LH 2 વાર, એક આગળ વાળો LH અને એક પાછળ વાળો LH. તો આ બધાનો સરવાળો થઈ ગયો છે 6 એ 6 લંબચોરસના ક્ષેત્રફળનો. આ 6 એ 6 આવી ગયા 2 2 વખત, 1 2 3 ને બધાને 2 વાર ગુણ્યું એટલે 3 દુ 6. તો આ છે સૂત્ર, એમાંથી 2 કોમન કાઢી લેવો. એટલે 2 ને કોમન કાઢીએ તો કૌંસમાં LB વત્તા BH વત્તા LH. આ છે લંબઘનના કુલ પૃષ્ઠફળનું સૂત્ર, ને આ સૂત્ર તમે ભણેલા છો લગભગ 8મા ધોરણથી કે 7માથી આવે છે આ સૂત્ર. 9માં બી આખું ચેપ્ટર બેઠું હતું, બરાબર. મતલબમાં 9મા ધોરણ વાળી જ બધી વસ્તુ અહીંયા ભણવાની છે, કઈ નવું નહીં મળે. હા, દાખલા થોડાક એક લેવલ એડવાન્સ ના આવશે, બીજું કઈ નવું નથી, આરામથી થશે દાખલા. વાતમાં સમજ પડે છે ને? ચાલો, તો આ છે લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર, 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH. હવે મારી વાતને સમજજો. હવે દાખલામાં શું થશે ખબર, કે કદાચ કોઈ દાખલામાં તમને એમ બી કહી દે કે એક છેડેથી ખુલ્લો લંબઘન, એટલે કે આ લંબઘનનો ઉપરનો ભાગ ખુલ્લો કહી દે. હવે તમને એક લંબઘનનું એક રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું તો લંબઘનનું એક્ઝામ્પલ એટલે તમારા ઘરનો તમારો રૂમ, તમારો હોલ, જે રૂમ હોય છે. અત્યારે કદાચ તમે અભ્યાસ કરવા બેઠા હોય તો તમે જે રૂમમાં બેઠા છે તેને ધ્યાનથી જુઓ. તમે જે રૂમમાં બેઠા છો તે લંબઘન જ છે ભાઈ. આ રૂમ, તમે જે રૂમમાં બેઠા છો તે લંબઘન જ છે. હવે આ તમને તમારી આજુબાજુ 4 દિવાલ દેખાશે. એક આ સાઈડની દિવાલ, એક આ સાઈડની દિવાલ, એક તમારી નજરની સામેની દિવાલ અને એક તમારી આ પીઠ પાછળની દિવાલ. 4 દિવાલ દેખાશે. પછી નીચે જોશો તો ટાઇલ્સ વાળો ભાગ દેખાશે, જમીન વાળો ભાગ, ટાઇલ્સ વાળો ભાગ દેખાશે, એટલે તળિયું દેખાશે. તળિયું બી એક લંબચોરસ જ છે. તમારી આ સાઈડની દિવાલ લંબચોરસ, આ સાઈડની દિવાલ લંબચોરસ, પાછળની દિવાલ લંબચોરસ, સામેની દિવાલ લંબચોરસ. બસ આ લંબચોરસની અંદર કદાચ કશે કોઈ ખૂણો પડતો હોય કે કશે બારીનું કાનું હોય, કઈ ને કઈ આમ તેમ જરા તરા હોય, પરંતુ એકદમ એને પ્લેન સમજવામાં આવે તો લંબચોરસ. ઉપર જે દેખાય મઠારું, માથાનો ભાગ એટલે મઠારું, એ બી લંબચોરસ છે. હા, વચ્ચે કદાચ આરી કોલમ દેખાતી હોય, એ બધું આવી જાય વચ્ચે. સમજ પડે છે? તો ઘણી વખત એમ હો કે દાખલામાં કે ઉપરથી ખુલ્લો લંબઘન. હવે ઉપરથી ખુલ્લા લંબઘનના પૃષ્ઠફળની વાત કરે તો તમારે ઉપરનું ક્ષેત્રફળ નહીં લેવાનું, તમારે આખું સૂત્ર બનાવવું પડે, આવી આકૃતિની કલ્પના કરવી પડે અને ઉપરનું આ ક્ષેત્રફળ નહીં લેવાનું. એટલે આપણા લંબઘનના કુલ પૃષ્ઠફળમાંથી આ ઉપરનું જે ક્ષેત્રફળ હોય LB તેને કાઢી નાખો. આમાંથી LB ને કાઢી નાખવાનું જો ઉપરથી ખુલ્લો કહે તો. ઘણી વખત હવે તમને એમ કહે કે આ જે લંબઘન ઓરડો છે, આ આપણો લંબઘન રૂમ છે, તેની 4 દિવાલને કલર કરો. ઉપર કલર નથી કરવાનો, નીચે તો ટાઇલ્સ લગાવવાની એટલે નીચે કલર નથી કરવાનો. તો 4 દિવાલને કલર કરવા કહે તો 4 દિવાલનું ક્ષેત્રફળ શોધવું પડે. તો હવે આ 4 દિવાલનું ક્ષેત્રફળ શોધવા માટે આ 4 દિવાલમાં તમને શું દેખાય? 2 વખત LH દેખાશે 4 દિવાલમાં, 1 વખત ને 2 વખત BH દેખાશે. તો 2 વખત BH નો ને 2 વખત LH નો સરવાળો, ઉપરનો LB અને નીચે વાળો LB નહીં લેવાનું. એટલે આવી બધી બુદ્ધિ દાખલામાં દોરાવી પડે. વાતને સમજો. જેટલી સપાટી કહે એટલી જ સપાટીનું ક્ષેત્રફળ ગણતરીમાં લેવાનું. આખા લંબઘનનું કુલ પૃષ્ઠફળ કહે, આખા લંબઘનનું કુલ પૃષ્ઠફળ કહે તો આ સૂત્ર છે. 6 એ 6 લંબચોરસની વાત હોય તો આ સૂત્ર છે. 6 એ 6 લંબચોરસથી બનતા લંબઘન માટે. પણ લંબઘન 5 લંબચોરસથી બનતો હોય ને ઉપરથી ખુલ્લો હોય તો 5 લંબચોરસનું ક્ષેત્રફળ જ લેવાનું. 4 લંબચોરસથી બને તો જે 4 લંબચોરસથી બને તેનું ક્ષેત્રફળ જ લેવાનું. વાતને સમજો, અહીંયાથી કામ કરો, ઘૂંટણથી નહીં. વાતને સમજો, ઘૂંટણથી નથી વિચારવાનું, અહીંયાથી વિચારવાનું છે. હું શું કહેવા માંગુ છું સમજ પડે છે ને વાતમાં? ક્લિયર એકદમ? તો આગળ વધીએ. ડન. ચાલો નેક્સ્ટ. તો હવે સેકન્ડ શું આવશે બોયસ? સેકન્ડ આવશે સમઘન. અને સમઘન એટલે ચોરસ ને? સમઘન એટલે ચોરસ નહીં, પરંતુ ચોરસથી બનતી આકૃતિ. બાળકો ઘણી વખત સમઘનને ઘન પણ કહેવાય. ઘન એટલે સમઘન, સમઘન એટલે ઘન, ગણ એટલે સમઘન, સમઘન એટલે ઘન. તો કદાચ કોઈ દાખલામાં કોઈ જગ્યાએ ઘન શબ્દ આવે તો સમઘન સમજવાનું, સમઘન શબ્દ આવે તો વાંધો છે જ નહીં. અને સમઘન તો જોવો આપણો જે બાળકો લંબઘન હોય છે ને, આપણો જે આ લંબઘન, આ લંબઘનને
આ લંબઘનની આ જે લંબાઈ છે, આ પહોળાઈ છે, આ ઊંચાઈ છે, આ તોને એક સરખી કરી દેવામાં આવે. લંબઘનની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈને એક સરખી કરી દેવામાં આવે તો હવે જે આકૃતિ દેખાશે તે આકૃતિને આપણે સમઘન બોલાવીશું. સમ એટલે સરખું ભાઈ, સમ એટલે સરખું, બધું જ સરખું જેવું દેખાય બધી બાજુથી. અલા અહીંયાથી જેવો દેખાય એવો જ અહીંયાથી દેખાય, અહીંયાથી હોય એવો જ દેખાય, અહીંયાથી હોય એવો દેખાય, ઉપરથી જોડે અલા અહીંયાથી હોય એવો જ દેખાય, નીચેથી જોડે અહીંયાથી હોય એવો જ દેખાય. તો આ જે સમઘન બાળકો, સમઘન, સમઘન એટલે સમાન માપ ધરાવતું, સમાન લંબાઈ, લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું સમાન હોય તેવો પદાર્થ. આ છે સમઘન કે જે તમને આ શું દેખાય છે, તમે કહેશો સર આ એક ચોરસ દેખાય છે અને બધી બાજુથી એક, બીજો ચોરસ, ત્રીજો ચોરસ, ચોથો ચોરસ, ઉપર પાંચમો ચોરસ, નીચે છઠ્ઠો ચોરસ, આવા 6 ચોરસ ભેગા થાય એટલે સમઘન બને છે ભાઈ સાહેબ. શું બને છે? સમઘન. કેટલા ચોરસ ભેગા થાય તો 6 ચોરસ. તો આ ચોરસ દોર્યો ના, પણ હવે તો લાગે ને. તો આ ચોરસની પાછળ આવી રીતના બીજો એક ચોરસ ગોઠવીને જોડી દેવાનું. આ જે ભાગ દેખાય ને તો આ બની ગયો છે સમઘન. તો આ રીતે સમઘનની આકૃતિ તૈયાર થાય. તમે તમારી નોટમાં જ્યારે આકૃતિ દોરવાની આવે તો આવી રીતના દોરવાની, બરાબર છે. હવે બાળકો, હવે આમાં જે સમઘન છે તેમાં જે લંબાઈ જેટલું માપ જેટલું હોય તેટલું જ આ પહોળાઈ, એટલે પહોળાઈ બી એલ જ છે, આ ઊંચાઈ બી એલ જ છે. હવે તમે એમ કહેશો કે સર આ તો નાનું લાગે છે. અલા ભાઈ એ નાનું એટલા સારું લાગે કેમ કે આ પ્યોર 3D નથી. હવે તમે તમારા હાથમાં આવો એક સમઘન હાથમાં રાખીને જોવો ત્યારે તમે જોશો કે આ માપ જેટલું છે. હવે આને તમે અહીંયાથી એમ ક્રોસમાં જોવ તો કદાચ આ માપ જેટલું લાગે તેના કરતા આ નાનું, અથવા આ દેખાય, આ માપ બરાબર, હર્યું આ માપ એ ક્રોસમાં જોઈ તો એમ કદાચ નાનું મોટું લાગી શકે, પણ એ હરખું જ છે ભાઈ, બધું હરખું જ છે. સમજી ગયા? હવે સમઘનના એક્ઝામ્પલ, સમઘનના એક્ઝામ્પલ ખબર છે? સમઘનના એક્ઝામ્પલ ચાલો વિચારો. સમઘનના કોઈ એક્ઝામ્પલ ત્યાં સુધી મેં તમારી સામે એક રિયલ સમઘન કે જેનો કદાચ નહીં 99% તમે ઉપયોગ કર્યો જ હશે તેવા સમઘન મારી પાસે છે. અને એ સમઘન આ રહ્યું. શું કહેવાય આને? આને ક્યુબ કહેવાય, રૂબિક્સ ક્યુબ. શું કહેવાય? રૂબિક્સ ક્યુબ. અને એની સાથે તમે રમો છો તો આ એક પ્યોર સમઘન છે બાળકો, એક પ્યોર સમઘન છે. પછી બીજું 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 યાદ કરો, યાદ કરો. અર્યું દેખાય છે છોટું મોટું પાસો. સંભાવના ચેપ્ટરમાં આપણે આ પાસો જોઈલો હતો. તો આ જે પાસો છે તે શું છે ભાઈ? આ સમઘન છે. આ રૂબિક્સ ક્યુબ આ સમઘન છે, આ પાસો સમઘન છે. જુઓ 6 ચોરસ ભેગા થઈને બની રહ્યો છે. બરાબર, વાતમાં સમજ પડે છે ને? તો બાળકો, તો આ છે રિયલ લાઈફ સમઘન કે જે તમે વ્યવહારમાં જોયા. આના સિવાય બી કદાચ કોઈ સમઘન સાથે તમે કામ કર્યું એવું બની શકે. કદાચ પનીરના ટુકડા તમે સમઘન જેવા જોયા હોઈ શકે. બરાબર. પછી પેલી ચીઝની લાડી હોય છે તે સમઘન હોય છે. ચાલો, તો બાળકો સમઘન એટલે ઘન, ઘન એટલે જ સમઘન. અને સમઘનનું કુલ પૃષ્ઠફળ, સમઘનનું કુલ પૃષ્ઠફળ એનું સૂત્ર શું થશે? તો સમઘન, તો બસ સિમ્પલ ભાઈ, આ એક ચોરસનું જેટલું ક્ષેત્રફળ છે તેટલું જ 6 એ 6 ચોરસનું ક્ષેત્રફળ, કેમ કે 6 એ 6 ચોરસ સરખી લંબાઈના છે. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ L². અને કેટલા ચોરસ? 6 ચોરસ. એટલે કે 6 એ 6 L² નો સરવાળો, એટલે કે 6L². સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર 6L². એક ચોરસનું L² તો 6 ચોરસનું 6L². એટલે સમઘનનું કુલ પૃષ્ઠફળ 6L². અને દાખલામાં આવું બધું થઈ શકે. શું થઈ શકે? એક છેડેથી ખુલ્લો સમઘન. હવે સમઘન એક છેડેથી ખુલ્લો હોય તો એ કેટલા ચોરસથી બને? 5 ચોરસથી. અને 5 ચોરસ વાળો સમઘન તો એનું પૃષ્ઠફળ 5L². 4 ચોરસથી હોય, બરાબર, 4 ચોરસ હોય, ઉપરનું ને નીચેનું નહીં કહે તો 4L². એટલે થોડુંક આવું માઇન્ડ એક્ટિવ રાખવાનું, દાખલામાં રકમને સમજવાની, કેટલા કેટલા ભાગનું ક્ષેત્રફળ ધ્યાનમાં લેવાનું, આ બધી વસ્તુ સમજવાની છે. ચાલો, ક્લિયર? હવે નળાકાર, નળાકારનું એક્ઝામ્પલ કહી શકશો? તો નળાકારના ઘણા એક્ઝામ્પલ છે. કદાચ તમારા ઘરે ગેસનો બાટલો હોય તો ગેસનો બાટલો બી એક નળાકાર હોય છે, પણ પ્યોર નળાકાર નહીં હોય. પછી બોલપેનની રિફિલ એ પ્યોર નળાકાર હોય, એનું જે આગળ પોઈન્ટ હોય ને, બરાબર, પોઈન્ટ કરી નાખવાનો એટલે તમને એક પ્યોર નળાકાર દેખાય.
પછી ઘરે પાણી છાંટવાનો જે પાઇપ હોય છે એ બી નળાકાર જ કહેવાય, પણ એ નળાકારને તમે ગોલ પિલ્લું વાળી શકો છો, એકદમ સીધો રાખવાનો. પછી ઘરે બીજા બી પ્લાસ્ટિકના પાઇપ હોય, પીવીસી ના પાઇપ હોય, એ નળાકાર છે. અત્યારે મારી નજરની સામે અહીંયા 2 પંખા છે, એ પંખાનો પેલો દંડો છે તે મને નળાકાર દેખાય છે. તો તમે પણ નજર ફેરવો, તમને નળાકારના એક્ઝામ્પલ દેખાશે. મેં અત્યારે નજર ફેરવી ને મારી સામે એક પાણીનો બાટલો મૂકેલો છે, એ મારો બાટલો નળાકાર છે યાર, બરાબર. હા, કેટલાક આકાર તમને પ્યોર નળાકાર દેખાય તો કેટલાક પ્યોર નળાકાર ની બી દેખાય. તો ये है अपन के सामने नराकार डांडिया, એ નળાકાર. તો બાળકો, આ જે નળાકાર છે, આ નળાકારનો આપણે હવે અભ્યાસ ચાલુ કરવાના. ચાલો તૈયાર બધા? રેડી? હા, તો ચાલો ચાલુ કરીએ. તો બાળકો, તમારી સામે 2 લાઈવ નળાકાર મેં લઈ આવ્યો છું. આ નળાકાર છે, આપણે આ નળાકારનો અભ્યાસ ચાલુ કરીએ છીએ. ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે આકૃતિ દોરવી હોય તો આ નળાકારમાં તમને આ શું દેખાય છે? આ વર્તુળ દેખાય છે. આ શું દેખાય છે? આ વર્તુળ દેખાય છે. એટલે કે બસ નળાકારમાં ઉપર અને નીચે તમને વર્તુળ દેખાશે. એ ભાઈ સાહેબ, ઉભા રહો. નળાકારની આકૃતિમાં 3D આકૃતિમાં કઈક આ રીતના તમારે પહેલા દોરવું પડશે. ચાલો, હવે આ જે વર્તુળિયા દોર્યા, તમે કહેશો કે સર આ વર્તુળ થોડા છે. ભાઈ સ્વીકારવું પડે, આવું જ દોરાય 3D માં. તેના છેડાઓને જોડી દેવાના છે આ રીતે. ક્લિયર છે? તો બાળકો, આ જે આકૃતિ દેખાય છે આ નળાકાર, આપણો આ જે નળાકાર છે ને તે આ રીતના તમે દોરી શકો છો. ક્લિયર છે? હવે આમાં જે આ ભાગ છે તે વર્તુળ છે, જેને તમે એમ આ રીતના જોશો ક્રોસમાં તો આવું જ દેખાય ને. એક્ઝેક્ટ વર્તુળ થોડું દેખાય, એમ જોવું પડે. એમ સીધું ઉપરથી જોવાનું અથવા નીચેથી જોવાનું, તો બરાબર વર્તુળ દેખાય. રિયલ નળાકાર લઈને જોવાનું, બાકી ક્રોસમાં જોઈએ તો આવું જ દેખાય ને. જેવું દેખાય તેવી આકૃતિ છે ભાઈ, સિમ્પલ યાર. તો બાળકો, વર્તુળને કેન્દ્ર હોય છે, એવી રીતના આ વર્તુળનું આ કેન્દ્ર, અને વર્તુળને ત્રિજ્યા હોય છે, તો આટલું આ ત્રિજ્યા, જેને આર. આ નીચે વાળા વર્તુળ, હવે 2 વર્તુળ એક સરખા જ છે. જેવડું વર્તુળ ઉપરનું તેટલું જ આ નીચેનું વર્તુળ, બધું હરખું જ હોય. સમજી ગયા વાતમાં? ચાલો, એટલે આ બી ત્રિજ્યા આર. હવે આ બંને વર્તુળ વચ્ચેનું જે અંતર હોય છે, આ ઊભો ભાગ, તેને ઊંચાઈ કહેવાય. તો આ છે ઊંચાઈ. આ શું છે ભાઈ? આ છે ઊંચાઈ h. એટલે નળાકારમાં 2 વર્તુળ હોય, એ વર્તુળને ત્રિજ્યા હોય અને નળાકારને ઊંચાઈ h આવે. હવે ઘણી વખત છે ને આ નળાકાર, તો આ એની ઊંચાઈ છે, ઘણી વખત એમ નળાકાર આરો દેખાય તો એને ઊંચાઈને જ લંબાઈ હો કે એ દાખલામાં, એ લંબાઈ એટલે જ ઊંચાઈ, ઊંચાઈ એટલે જ લંબાઈ. બસ, હવે એમાં ગૂંચવાયા નહીં કરવાનું. હવે એટલું તો સમજી જવાનું. સમજ પડે વાતમાં? હવે બાળકો, નળાકારમાં કઈ સપાટી આવે એનું જે સૂત્ર આપણે જોવાના, એના સૂત્રમાં સૌથી પહેલા વાતને સમજો. મારા હાથમાં જે નળાકાર તમને દેખાય છે ને, આ નળાકારનો જે સફેદ ભાગ દેખાય છે તમને, આ બધો સફેદ ભાગ, આ સફેદ ભાગ એ નળાકારની વક્ર સપાટી છે, ગોલીય સપાટી. આ જોવો, તમને અહીંયા વક્ર દેખાય છે. આ તમને શું દેખાય છે? આ એક વક્ર દેખાય છે. તો આ જે સફેદ કલરનો ભાગ છે તે નળાકારની વક્ર સપાટી કહેવાય. શું કહેવાશે આ સફેદ કલરનો ભાગ? નળાકારની વક્ર સપાટી. માની લો કે તમારી પાસે બોલપેનની રિફિલ હોય, રિફિલ તો નોર્મલી બ્લુ કલરની હોય છે મોટે ભાગે, તો એ બ્લુ કલરનો ભાગ એ તમારી રિફિલનો નળાકારની વક્ર સપાટી કહેવાય. તો સૌથી પહેલા વક્ર સપાટીને ઓળખતા શીખો. અને આ જે ભાગ દેખાય ને ઉપરનો વર્તુળાકાર ભાગ, અત્યારે આને બંધ સમજો. માની લો કે એને બંધ કરી દેવામાં આવે, એક ઢાંકણું લગાવી દીધું. અત્યારે મારી પાસે અહીંયા ઢાંકણું નથી, અત્યારે તો લગાડી દેતે. હવે અત્યારે આ ખુલ્લું, તો અહીંયા આપણે એક ઢાંકણું લગાવી દીધું હોય, તો એ જે વર્તુળાકાર ભાગ છે તે વક્ર સપાટીમાં નહીં આવે. એ વર્તુળ એટલે વર્તુળ. અહીંયા બી આ નીચે બીજું વર્તુળ દેખાય, તે બી વક્ર સપાટીમાં નહીં આવે. વક્ર સપાટીમાં સફેદ કલરનો ભાગ દેખાય છે ને ભાઈ, આ સફેદ કલરનો ભાગ એ વક્ર સપાટી છે. અને દાખલામાં કેટલીક વખત વક્ર સપાટીની વાત આવે, કેટલીક વખત કુલ સપાટીની વાત આવે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, સૂત્ર તમને આવડે છે, તમે ભણીને આવ્યા છો. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? 2πr, 2πrh. શું આવશે સૂત્ર? 2πrh. ક્લિયર? નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર 2πrh આવશે.
અને તમને નરાકારનું કુલ પૃષ્ઠફળ કહેવામાં આવે તો નરાકારનું કુલ પૃષ્ઠફળ, તો બાળકો કુલ પૃષ્ઠફળનો મતલબ આ વક્ર સપાટી તો ગણવાની જ, આ વક્ર સપાટી છે, સાથે સાથે ઉપર અને નીચે આ જે વર્તુળ દેખાય તે બી ગણવાના. એટલે કે કુલ પૃષ્ઠફળનો મતલબ વક્ર સપાટી વત્તા 2 વર્તુળ, કુલ પૃષ્ઠફળનો મતલબ વક્ર સપાટી વત્તા 2 વર્તુળ. નરાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર નરાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા કેટલા વર્તુળ? 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ. વાતમાં સમજ પડે છે? સૂત્રને સમજો તો સૂત્ર વધારે સારી રીતે યાદ રહેશે. નરાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 2πrh વત્તા 2 અને વર્તુળનું ક્ષેત્રફળ πr² આવે. અને આમાંથી 2πr ને કોમન કરી લઈએ તો કૌંસમાં વધે h ને અહીંયા વધે r. તો આ છે નરાકારના કુલ પૃષ્ઠફળનું સૂત્ર 2πr કૌંસમાં h વત્તા r. હવે આ જે સૂત્ર છે ને તેમાં આપણે નરાકારની વક્ર સપાટી અને ઉપર નીચે 2 વર્તુળ લીધા. ઘણી વખત દાખલામાં છે ને ખુલ્લા વર્તુળ બી આવી શકે, એટલે કે નરાકાર પોલો હોય. અત્યારે આ નરાકાર જોવો, આ પોલો કહેવાય. જો તમને આમાંથી મારી આંખ દેખાય, દેખાતી છે? દેખાય કે તમને મારી આંખ દેખાય? અંધારું દેખાતું હશે. જો હવે દેખાય છે આંખ. તો સમજ પડી વાતમાં? પોલો છે. હવે આ જે નરાકાર છે પોલો છે અત્યારે, એટલે અહીંયા આ જે વર્તુળ વાળો ભાગ છે ને તે ખુલ્લો કહેવાય. એટલે અહીંયા વર્તુળ મળે જ નહીં. આ ભાગે વર્તુળ નથી, પરંતુ આ નરાકારને હું બંધ કરી દેમ વર્તુળ વડે તો બી આ પોલો તો કહેવાય જ. અંદર અંદર કઈ નથી એટલે પોલું, અંદર હવા છે. પરંતુ આ નરાકારને મેં વર્તુળ કઈ ઢાંકણ ઢાંકીને બંધ કરી દેમ, તો જો હું આ નરાકારને બંધ કરી દેમ ત્યારે કુલ પૃષ્ઠફળની વાત આવે. હવે માની લઉં કે નીચેથી બંધ કરી દઈએ ને ઉપરથી ખુલ્લો રાખીએ તો આને કહેવાય એક છેડેથી બંધ નરાકાર. અને એક છેડેથી બંધ નરાકારનું બી પૃષ્ઠફળ આવી શકે. હવે નરાકાર એક છેડેથી બંધ હોય તો તમારે વક્ર સપાટી લેવાની ને નીચે એક વર્તુળ લેવાનું. અહીંયા આપણે જે 2 વર્તુળ લીધા તો 2 વર્તુળ નહીં લેવાય જો નરાકાર એક છેડેથી બંધ હોય. આવી બધી બુદ્ધિ દાખલામાં દોરાવી પર હે. મેં તમને એવું કહેવા માંગુ છું, દાખલામાં મગજ ઠેકાને રાખજો, મગજથી દાખલા કરજો, ઘૂંટણથી નહીં. આ સૂત્ર સમજવાના છે, વાતને સમજો. બરાબર? એક છેડેથી બંધ હોય. હવે છે ને કોઈ પણ જે 3 ડાયમેન્શનલ પદાર્થ હોય ને તેમાં બી પાછું કેવું હોય કે કેટલાક પોલા હોય તો કેટલાક નક્કર હોય. પોલા ને નક્કરમાં ખબર પડે, પોલું એટલે અંદર હવા ને નક્કર એટલે અંદર કોઈ મટીરિયલ ભરેલું છે. હવે આ જે નળાકાર છે એની અંદર મેં કંઈક નાખી દેમ, હું નાખી દે દાખલા તરીકે મેં બહુ બધી રેતી નાખી દેમ ને પછી બંધ કરી દેમ તો એ નક્કર થઈ ગયો. હવે આ નળાકાર અત્યારે પૂઠાનો બનેલો છે. આ પૂઠું મેં એવી રીતના વાપરું કે અંદર બી બધે પૂઠું જ પૂઠું હોય, ખાલી બોર્ડર પર પૂઠું ની અંદર બી બધે પૂઠું જ પૂઠું હોય તો એ નક્કર થઈ જાય. અને નક્કર નળાકાર હંમેશા બેવ છેડેથી બને જ હોય. ઘણી વખત દાખલામાં કહે નહીં પણ કે નળાકાર ખુલ્લો છે, બંધ છે, શું છે, પણ એમ કહે નક્કર નળાકાર. તો નક્કર એટલે ભાઈ બન જ હોય ભાઈ, નક્કર બંધ થવાનો જ છે ને. નક્કર એટલે અંદરથી બધું ભરેલું છે ને ભરી દઈએ તો એ બેવ છેડેથી બંધ થઈ જાય. પણ પોલો નળાકાર તો પોલો નળાકાર કદાચ ખુલ્લો બી હોય આવી રીતના, કદાચ બંધ હોય, અંદરથી પોલો હોય પણ બેવ સાઈડથી બંધ કરી દીધો હોય. સમજ પડે છે? હવે પેલું ઈંટની વાત કરી તો ઈંટ એ લંબઘન છે પણ એ કેવો લંબઘન? નક્કર. ઈંટનું વજન હોય, નક્કર વસ્તુને વજન હોય, પણ આ લંબઘન આ પોલો, આની અંદર કઈ નહીં. આ ખોલી કાઢો અત્યારે કહેતા હોય તો પછી આવતા વર્ષે શું કરા? દર વર્ષે આજ વાપરવાનું હોય બનાવવા તો પછી તો સમજ્યા વાતમાં? આ પોલો છે, આમાં એમ અવાજ આવે, નક્કરમાં અલગ અવાજ આવે. સમજ પડે છે? હવે તમારા ઘરે કદાચ કોઈ વાસણ હોય, નળાકાર વાસણ હોય, તો વાસણ માની લો કે પ્લાસ્ટિકનો કોઈ ડબ્બો, તે ઉપરથી ખુલ્લો હોય ને ઉપર ઢાંકણ ઢાંકેલું હોય. એ ઢાંકણ ખોલી કરીએ તો એક છેડેથી ખુલ્લું. પછી એની અંદર માની લો કે કઈ વસ્તુ ભરી દે, તુવેરની દાળ ભરી દે, ચણાનો લોટ ભરી દે તો અંદર મટીરિયલ ભરી દીધું. એટલે દાખલાને સમજવું પડે ક્યારે કેવી રીતના સૂત્ર વાપરવાનું. બાકી આખો નળાકાર નક્કર હોય ત્યારે આ સૂત્ર બેવ છેડેથી બંધ હોય પણ એક છેડેથી ખુલ્લો હોય તો બુદ્ધિથી કામ કરજો કે નળાકારની વક્ર સપાટી તો આવવાની જ છે પણ વર્તુળ કેટલા આવે તે અહીંયાથી વિચારીને કામ કરજો દાખલામાં. સમજ પડે કે નહીં? તો આગળ વધુ. એના પછી છે શંકુ. શંકુનું એક્ઝામ્પલ આપો. ચાલો જોયા શંકુ? શંકુ તો જોયા જ હશે. શંકુ ચાલો મારી પાસે શંકુ જે છે હું લઈને આવું. તો જોવો હું શંકુ લઈ આવ્યો છું. ये रहे शंकु.
હેપી બર્થડે વાળી ટોપી, જોકરની ટોપી અથવા હેપી બર્થડે વાળી ટોપી, આ જે ટોપી હોય છે ને આ રીતના પહેરી દેવામાં આવે તો જોવો એ પરી નહીં જાય તો હારું. આ તો બાળકો આ હેપી બર્થડે વાળી ટોપી એ શંકુ છે. આ જોવો આ છોટા શંકુ, એ બડા શંકુ, આ બધી હેપી બર્થડે ની ટોપી છે. પછી બીજા શંકુના એક્ઝામ્પલ, આઈસ્ક્રીમ તો બહુ ખાય, આઈસ્ક્રીમ ખાવાની બહુ મજા આવી જાય ભાઈ સાહેબ. તો આજે તમે આઈસ્ક્રીમ ખાવ છો તેનો કોન વાળી આઈસ્ક્રીમમાં જે કોન નીચે પકડેલો હોય છે, મજા આવી ગઈ, ચોકલેટ આઈસ્ક્રીમ, પાઇનેપલ આઈસ્ક્રીમ. તો આજે આઈસ્ક્રીમ છે તેનો કોન શંકુભાઈ. ટોપી આવી ગઈ આઈસ્ક્રીમ નો કોન. પછી દાના ચના ઘણી વખત રસ્તેથી લીધા હોય કોઈ પેલો લારી વાળા પાસેથી, મસ્ત આવી રીતના નાખીને આપે કાગળ મસ્ત પિલ્લું વાળીને. એટલે તમે જાતે અત્યારે તમારી નોટનું પાનું વાળીને બી શંકુ બનાવી શકો, કેવું પડે ભાઈ. પછી જો માની લો કે તમે રેતીનો એક ઢગલો કર્યો, રેતીને ઉપરથી નીચે નાખવામાં આવે બહુ બધી રેતીને, તો બેઠો શંકુ જેવો આકાર બને. અત્યારે પોલો શંકુ કહેવાય. હવે માની લો કે આઈસ્ક્રીમનો કોન છે એ બી પોલો કહેવાય, પણ એની અંદર આઈસ્ક્રીમ ભરી દે તો એ બંધ થઈ ગયો, નક્કર જેવું થઈ ગયું. સમજ પડી ਇਸ વાતમાં? તો બાળકો શંકુની આકૃતિ દોરવા કે તો આકૃતિ કેવી રીતના દોરશો? તો શંકુની આકૃતિમાં બી નીચે આ જે શંકુ હોય છે તેમાં નીચેનો ભાગ વર્તુળ હોય છે. આ રીતના વર્તુળ આવશે અને પછી ત્રિકોણીઓ જેવું દોરી દેવાનું છે તમારે આ રીતે. સમજ પડી મારી વાતમાં? કઈક આ રીતના દોરાશે શંકુ. તો આ છે શંકુની આકૃતિ. આ નીચે વર્તુળ છે એનું બી કેન્દ્ર તો આવવાનું જ છે ભાઈ. અને આ જે વર્તુળનું કેન્દ્ર છે તે વર્તુળના કેન્દ્રથી વર્તુળની સપાટી સુધીનો રેખાખંડ એ ત્રિજ્યા થશે. આ છે ત્રિજ્યા. પછી આ છે શંકુની ઊંચાઈ, આ છે શંકુની ઊંચાઈ h. બાળકો આ સીધી ઊંચાઈ કહેવાય, શિરોલંબ ઊંચાઈ કહેવાય. આ જે ઊંચાઈ છે ને આ બી ઊંચાઈ જ છે, અને કહેવાય ત્રાસી ઊંચાઈ. કેવી ઊંચાઈ? ત્રાસી ઊંચાઈ. ઘણા બાળકો આમાં બી બહુ ગૂંચવાય. આ શંકુની ત્રાસી ઊંચાઈ છે. ત્રાસી ઊંચાઈને તિર્યક ઊંચાઈ બી કહેવાય. તિર્યક એટલે ત્રાસી, અને એને એલ વડે દર્શાવાય. આટલી વસ્તુ ક્લિયર? આ ત્રિજ્યા અને આ ઊંચાઈ છે ને સીધી ઊંચાઈ, એની વચ્ચે કાટખૂણો બનશે. તો બાળકો અહીંયા કાટકોણ ત્રિકોણ જેવું બનતું દેખાય છે, કાટકોણ ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણ બને એટલે એન્ટ્રી પડે પાયથાગોરસ નું પ્રમેય. પાયથાગોરસ નું પ્રમેય. કોની એન્ટ્રી પડે? પાયથાગોરસ ના પ્રમેયની. તો આપણું પહેલું સૂત્ર આ જ થશે, પાયથાગોરસ નું સૂત્ર. તો બાળકો આ કાટકોણ ત્રિકોણમાં કર્ણ, કાટખૂણાની સામે કર્ણ જે છે એલ, કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળા જેટલો, એટલે આર સ્ક્વેર વત્તા એચ સ્ક્વેર, બાકીની બે બાજુ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર, એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. આ છે પહેલું પાયથાગોરસ વાળું સૂત્ર. શંકુ વાળા જેટલા બધા ઘણા દાખલા આવશે, અને એ દાખલામાં મોટે ભાગે આવું બહુ કરે એ લોકો, કે દાખલામાં તમને ત્રિજ્યાને ઊંચાઈ આપી દે, ત્રાસી ઊંચાઈ નહીં આપશે. તો આવી રીતના શોધવી પડે, કેમ કે સૂત્રમાં ત્રાસી ઊંચાઈનો ઉપયોગ આવી શકે છે. એટલે જે વસ્તુની સૂત્રમાં જરૂર હોય તેના સિવાયનું આપે, તો આપણને જે જરૂર હોય તે આપણે શોધી કરવાનું. વાતમાં સમજ પડે જ છે ને? ઓકે. તો આ પહેલું સૂત્ર એકદમ બેઝિક સૂત્ર, જેનો તમે ઘણો ઉપયોગ કર્યો છે, પાયથાગોરસનું પ્રમેય જ છે ભાઈ. પછી સેકન્ડ, તો શંકુને પણ વક્ર સપાટી હોય છે. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આજે આપણો શંકુ છે. હવે વક્ર સપાટી એટલે સમજી ગયા ને? આજે હેપી બર્થડે ને એવું બધું લખેલું છે ને, આ બધો ભાગ, આ બધા ભાગને કહેવાય શંકુની વક્ર સપાટી. અને નીચેના ભાગને વર્તુળ કહેવાય. ભાઈ વક્ર સપાટીને ઓળખતા શીખો. ઘણાને તો એ જ ભાન નહીં પડે, વક્ર સપાટી, વક્ર સપાટી એટલે શું? અહે જે હોય તે છોડો નહીં, સૂત્ર મોડે કરી દેવાના, વાત પૈતી હે ભાઈ. તો વક્ર સપાટી એટલે આ બધો ભાગ જે તમને ત્રાસો ભાગ દેખાય છે તે, તો એનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે પાઈ આર એલ. આ બધા સૂત્ર તમારે મોઢે કરવા પડે ભાઈ, તો દાખલા થશે. પાઈ આર એલ શું છે ભાઈ? પાઈ આર એલ. અને શંકુનું કુલ પૃષ્ઠફળની વાત આવે તો શંકુનું કુલ પૃષ્ઠફળ, તો ભાઈ કુલનો મતલબ બધું જ લઈ લેવાનું. તમારે શંકુને બંધ સમજવાનો છે. અત્યારે અહીંયા નીચે બંધ કરેલો છે ભાઈ શંકુને, તો બંધ કરી દેવામાં આવે તો આ વક્ર સપાટી તો ખરી જ, આ વક્ર સપાટી અને નીચે વર્તુળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ. શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની કુલ પૃષ્ઠફળ બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ
અને એમાં બીજું શું આવશે? વર્તુળ આવશે. વર્તુળનું ક્ષેત્રફળ સમજ પડે? હવે આમાં બી ખુલ્લો શંકુ, બંધ શંકુ, પોલો શંકુ, નક્કર શંકુ, આ બધું તમારે રકમને સમજીને કામ કરવાનું. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ, વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, ને કોમન કાઢી લેવાનું. પાઈ આર કોમન નીકળી જાય, કૌંસમાં એલ રહી જાય ને એક વખત આર રહી જાય. તો આ છે શંકુનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર, પાઈ આર કૌંસમાં એલ વત્તા આર. સમજ પડે? સિમ્પલ જ છે ભાઈ, એકદમ ધ્યાન આપતા રહેવો ભાઈ, ખાલી ધ્યાન આપવાનું, પૂરેપૂરું ધ્યાન આપજો યાર. પોલો શંકુ કે તો નીચેથી વર્તુળ નહીં આવે, નક્કર શંકુ કે તો નીચે વર્તુળ આવવાનું જ છે. બંધ શંકુ કે બંધ, પછી પોલો કે નક્કર, બંધ એટલે વર્તુળ આવવાનું જ છે. બંધ કરી દીધો, ઢાંકી દીધું ભાઈ, ઢાંકણું લગાવી દીધું. સમજ પડે? હા, ચાલો આગળ વધીએ. હવે એના પછી આવે છે ગોલક. ગોલક એટલે બાળકો, ગોલક એટલે તો ઘણા બાળકોનું કન્ફ્યુઝન શું હોય છે? તો ગોલક એટલે સર આ છે ગોલક, અરે બેટા આ તો વર્તુળ છે. ગોલક એટલે, ગોલકનું એક્ઝામ્પલ આપો, ચાલો મને ગોલકનું એક્ઝામ્પલ આપો. તો ગોલક શું એક્ઝામ્પલ? ગોલક એટલે દડો. આનો દડો, ફૂટબોલનો દડો, વોલીબોલનો દડો, ક્રિકેટનો બોલ, આ બધા ગોલક હોય છે, પરફેક્ટ ગોલક. પછી ઘરે તમારી મમ્મી રસોઈ કરતી વખતે શું નાખે છે રસોઈની અંદર? આ શું નાખે છે? લીંબુ નાખે છે. તો આ લીંબુ પણ શું છે ભાઈ? આ પણ એક ગોલક જ છે. આ લીંબુ કદાચ જરાક આરું અવરું લાગે પણ માની લેવાનું આ ગોલક જ છે. બરાબર? તમને બજારમાં પરફેક્ટ લીંબુ પણ મળે, પરફેક્ટ ગોલક લાગે, કદાચ આરા અવરા થોડાક લીંબુ મળે, પણ હવે માની લેવો કે આ રીતના આવે. હવે તો માની લો કે તમે પ્લાસ્ટિકનો બોલ લેશો, જો મારી પાસે બીજા બી ગોલક છે, આ તમને પ્યોર ગોલક લાગશે. આ જો આ પ્લાસ્ટિકનો બોલ, આ પોલા ગોલક છે. પોલા હોય અંદરથી ખોખલા, ટપ્પો પાડે મસ્ત અવાજ આવે. પરંતુ જો તમે વર્લ્ડ કપ ને આ બધી મોટી મોટી મેચમાં જે દડાનો ઉપયોગ થાય, સીઝન બોલ, એ પોલા નહીં હોય ભાઈ, નક્કર આવે એ તો. પછી આ તમારું લીંબુ, પોલું કે નક્કર? એ નક્કર કહેવાય. લીંબુની અંદર રસ છે, અંદર બધું બહુ છે ભાઈ લીંબુની અંદર, કાપીને તમે નીચવો છો એ બધી વસ્તુને, બરાબર ને? તો નક્કર ને પોલામાં ક્લિયર. હવે આકૃતિમાં છે ને તમારે અહીંયા ગોલકની આકૃતિમાં કંઈક આ રીતે તમારે દોરવાનું આવે, આ રીતે સેટ કરવાનું. સમજ પડે છે વાતમાં? તો હવે તમને આ 3 ડાયમેન્શન લાગતું હશે, આ તમને હવે ગોલક લાગતો હશે. તમે એક ઊભું બી દોરી શકો પણ ચાલશે આટલું. તો આ છે ગોલક. હવે બાળકો ગોલકની વક્ર સપાટી, ગોલકની વક્ર સપાટી. તો આજે આપણું લીંબુ છે, આ લીંબુની છાલ દેખાય, આ પીળો ભાગ એટલે છાલ, અને આ છાલ વાળા ભાગને વક્ર સપાટી કહેવાય. આ બોલ દેખાય, એનો આ જે બધો ભાગ છે, જે ભાગેથી તમે એને પકડો છો એમ, એ વક્ર સપાટી કહેવાય. આ જો આ છોટું બોલ, આનાથી તો હવે નાના બાળક રમ્યા કરે ટીચુક ટીચુક. તો આ વક્ર સપાટી, આ લીલો ભાગ, તો વક્ર સપાટી સમજ પડે. હવે ગોલકમાં ખાલી વક્ર સપાટી જ આવે, બીજું કઈ આવે નહીં, એમાં કુલ બુલ એવું કઈ નહીં આવે. તો સૂત્ર છે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવું, વક્ર સપાટીનું પૃષ્ઠફળ કેવું, કુલ સપાટીનું પૃષ્ઠફળ કેવું? સૂત્ર આવશે 4 પાઈ આર સ્ક્વેર. તો બાળકો ગોલકમાં આ એક જ આવે, વક્ર સપાટી સિવાય બીજું કઈ નહીં આવે. ગોલકમાં કુલ સપાટી એ જ વક્ર સપાટી, કેમ કે વક્ર સપાટી સિવાય બીજું એની પાસે કઈ છે નહીં. એની વક્ર સપાટી જ એની કુલ સપાટી. સમજો વાતને, સમજો. ક્યાંથી વિચારવાનું છે? અહીંયાથી સમજવાનું છે, ઘૂંટણથી નથી વિચારવાનું. ચાલો, અને છેલ્લે નંબર 6 અહીંયા લખવાનું રહી ગયું છે. છઠ્ઠું આવશે અર્ધ ગોલક. હવે અર્ધ ગોલક એટલે હવે વાતને તમે સમજી ગયા હશો મારા હિસાબે. સિમ્પલ, અર્ધ ગોલક એટલે લીંબુ કાપી નાખ્યું, ખાચાક, જાઓ લેવો લીંબુને કાપી નાખો. તો એક્ઝામ્પલ તૈયાર. અર્ધ ગોલકનું એક્ઝામ્પલ, કાપેલું લીંબુ. જો મેં લીંબુ કાપી નાખ્યું, જો અર્ધ ગોલક લેવો જોઈએ, દેખાય છે અર્ધ ગોલક. હવે આ અર્ધ ગોલક આપી છાલ છે, પછી અંદર વાળો ભાગ, અંદર બિયા છે, પછી બીજું બી છે. આપણે બીજો બી એક મેં તમારા માટે સ્પેશિયલ આ એક બીજા 2 અર્ધ ગોલક બી રાખ્યા છે. આ દરો એમ કાપી કાઢ્યો વચ્ચેથી, એમ હતો, ખજાક ઉડાડી મૂક્યો. અર્ધ ગોલક, આ પોલો અર્ધ ગોલક કહેવાય. આ પોલો છે, આ બધું આ પોલો ભાગ. અને પેલો નક્કર હતો લીંબુ વાળો,
બરાબર. હવે મારા હિસાબે તમને સમજ પડે છે. તો એની આકૃતિમાં આ રીતના દોરવાનું. આ વર્તુળ, વર્તુળ તો આવે જ. અને પછી અહીંયાથી એ ભાઈ સાહેબ, અને પછી આ રીતે અર્ધ ગોલક દોરાશે. હવે અહીંયા જરાક એમ તેમ લાગે, એને પણ ત્રિજ્યા હોય અર્ધ ગોલકને. ગોલક હોય કે અર્ધ ગોલક, એને શું હોય છે? ત્રિજ્યા હોય છે. આ છે કેન્દ્ર, આ છે ત્રિજ્યા. આ અર્ધ ગોલકનું કેન્દ્ર એના વર્તુળ પર હોય છે. પછી આ ગોલકનું કેન્દ્ર આર રહ્યું ને આ એની ત્રિજ્યા આર હતી. હવે ખાલી આને ત્રિજ્યા નહીં કહેવાય, આ બી ત્રિજ્યા આર, આ બી ત્રિજ્યા આર, આ બી ત્રિજ્યા આર છે, આ બી ત્રિજ્યા આર છે. સમજો ભાઈ, આ બધી ત્રિજ્યા જ છે. પછી એમ હો આવે ત્રિજ્યા આર 3D. અહીંયાથી તે એમ સપાટી, આ ગોલક તો એમ છે ભાઈ સાહેબ. હવે દોરાય નહીં એટલે, બાકી દોરી આપતે. સમજી ગયા? આ બી ત્રિજ્યા આર છે, આ બી ત્રિજ્યા આર છે, આ બી ત્રિજ્યા આર છે, આ બી ત્રિજ્યા આર છે. હવે અર્ધ ગોલકમાં બે સપાટી તમને દેખાય. આકૃતિમાં જુઓ, બે સપાટી દેખાય. કઈ બે સપાટી દેખાય? તો આ તમારું આ લીંબુ જુઓ. તમે આ અર્ધ ગોલકને જોયો તો આ તમને લીંબુની છાલ દેખાતી છે ને આ સાઈડ આ શું દેખાય? સર બિયા દેખાય. એ ભાઈ વર્તુળ, આમથી જો તો છાલ દેખાય. છાલ એટલે વક્ર સપાટી. ઓય ભાઈ, ઓય ગયું લીંબુ, ગયું લીંબુ ગયું. તો અને આ જે ભાગ દેખાય છે તે છે વર્તુળ. તો વક્ર સપાટી, અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પહેલા વાત કરીએ. તો અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે? એનું સૂત્ર અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોલકનું શું હતું? ગોલકની વક્ર સપાટીનો 4 પાઈ આર સ્ક્વેર. હવે લીંબુના બે ભાગ કરી નાખ્યા એટલે છાલ બે ભાગમાં વેચાઈ ગઈ. એટલે આ 4 પાઈ આર સ્ક્વેર નું અડધું, 4 ના અડધા 2 પાઈ આર સ્ક્વેર. વાહ ભાઈ વાહ, આરામથી સૂત્ર બની જાય. લે, આ તો બુદ્ધિનો ખેલ નીકળ્યો, જે આપણે વાપરતા જ નથી. વાપરીએ તો મજા આવી જાય કે. બીજું છે અર્ધ ગોલકનું કુલ પૃષ્ઠફળ. હવે આ અર્ધ ગોલકમાં પોલો, નક્કર, આ બધું સમજવાનું. નક્કર હોય તો એ બંધ, પોલો હોય તો ખુલ્લો બી હોય, બંધ બી હોય. સમજ્યા? પણ અત્યારે કુલ પૃષ્ઠફળની વાત છે તો એને બંધ સમજો. તો બંધ અર્ધ ગોલકમાં વક્ર સપાટી આવશે. બંધ અર્ધ ગોલકમાં વક્ર સપાટી આવશે. અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને સાથે એક વર્તુળ આવશે. દેખાય ને આ ઉપર વર્તુળ, આ વર્તુળ બી આવશે કુલ પૃષ્ઠફળમાં, વત્તા વર્તુળનું ક્ષેત્રફળ. હવે અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર અત્યારે જ જોયું, 2 પાઈ આર સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર. ને આ બેનો સરવાળો 2 પાઈ આર સ્ક્વેર માં પાઈ આર સ્ક્વેર ઉમેરીએ તો આ 2 ને 1 3 એટલે 3 પાઈ આર સ્ક્વેર. સમજ પડશે? તો બસ આ સૂત્ર યાદ રાખજો ભાઈ. અર્ધ ગોલકનું કુલ પૃષ્ઠફળ એટલે 3 પાઈ આર સ્ક્વેર. અર્ધ ગોલકની વક્ર સપાટીનું 2 પાઈ આર સ્ક્વેર. તો આની સાથે બધું પૂરું થાય છે. પૃષ્ઠફળના જેટલા બી સૂત્રનો ઉપયોગ થશે જે તે દાખલામાં, તે બધા સૂત્ર મેં તમને સમજાવી દીધા. હવે તમારું કામ છે આ બધા સૂત્ર મૂરે કરો. આ બધા સૂત્ર 8મા 9માના જ છે. કંઈ નવું નથી મેં શીખવાડ્યું. કંઈ જ અત્યાર સુધી આ 1 કલાકની અંદર કંઈ જ નવું નથી શીખવાડ્યું. બધું જે તમે ભણીને આવ્યા તે જ પાછું કરાવ્યું છે. એ બી બહુ ડિટેલમાં કરાવવું પડે તો જ ચેપ્ટરમાં સમજ પડે, તો જ રકમમાં સમજ પડે. તો સૌથી પહેલા હવે હું દાખલા ચાલુ કરું એ પહેલા સૂત્રને જોઈ લો. 5-10 મિનિટ આપી દો. સૂત્ર આવડશે તો દાખલા થશે. સૂત્ર જોઈ લો ભાઈ. તો હું દાખલા ચાલુ કરું છું. તો જેની પ્રત્યેક ધાર 5 સેન્ટીમીટરની હોય તેવા સમઘનનું કુલ પૃષ્ઠફળ આ ઘ છે. સમઘનનું કુલ પૃષ્ઠફળ. હવે સમઘનની ધારની લંબાઈ એટલે બાજુની લંબાઈ L આપેલી છે 5 સેન્ટીમીટર. સમઘનનું કુલ પૃષ્ઠફળ આવું બી બોર્ડમાં પૂછાય ભાઈ. બેઠો 1 માર્ક 2 માર્ક જે હોય તે લઈ લેવાનો. શું આવે સૂત્ર? સમઘન એટલે 6 ચોરસ. કુલ પૃષ્ઠફળમાં 6 એ 6 ચોરસ આવ્યા, 6L². L બરાબર 5. 5 નો વર્ગ 25, 25 છંગ 150 ને એકમ સેન્ટીમીટર સ્ક્વેર. ક્ષેત્રફળના એકમ તો ખબર છે ને. ક્ષેત્રફળ, પૃષ્ઠફળ, સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર, કિલોમીટર સ્ક્વેર, મિલીમીટર સ્ક્વેર. ભૂલી નહીં જતા. ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર, ચોરસ કિલોમીટર, ચોરસ મિલીમીટર. ભૂલી નહીં જતા આ બધા એકમ. આ 4-5 મહિના પહેલાનો દાખલો. આવું આટલું બેઝિક પૂછાય. બોલો, 7મા ધોરણનો દાખલો પૂછાઈ ગયો. 14 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા ફૂટબોલની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો ત્રિજ્યા આર આપેલી છે 14 સેન્ટીમીટર.
હવે ફૂટબોલ એટલે ગોલક, ફૂટબોલની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે ફૂટબોલમાં વક્ર સપાટી જ આવે, પોલો હોય કે નક્કર, આપણને તો વક્ર સપાટી જ દેખાય. અને ફૂટબોલની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે? ગોલકની. સૂત્ર વગર કામ નહીં થાય ભાઈ. 4πr². પાઈ કેટલા? કઈ નથી તો 22/7. ત્રિજ્યા આર બરાબર છે 14. r² એટલે 14 × 14. તો આ 7 દુ 14. સાદુરૂપ આપીએ છીએ, ધ્યાન આપતા રહેજો. તો 14 દુ 28 કરી નાખું. આ 22 ચોક 4 દુ 8, 4 દુ 88 ને 14 દુ 28. હવે આ બેનો ગુણાકાર કરીએ. 88 × 28. 8 દુ 16, 8 દુ 16 ને 1 17. 8 8 64. 8 8 64, 65 66 67 68 69 70. 2464 આવું કંઈક આવ્યું ભાઈ ને. એકમ ભૂલવાનું નહીં, સેન્ટીમીટર સ્ક્વેર. જોઈ લઈએ જવાબ કમ્પ્લીટ. એકમ નથી લખ્યો, હવે તો સમજી જવાનું, બરાબર. એકમ વગર નહીં ચાલે. 20 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો હવે આ દાખલામાં વ્યાસ, હવે આ તો આપણી બુદ્ધિ આટલી તો દોરે. વોલ્ટુ ચેપ્ટરમાં તો ભાઈ ના કે વ્યાસનું કંઈ કામ હોય નહીં, ત્રિજ્યા જોઈએ. તો ત્રિજ્યા એટલે વ્યાસનું અડધું, 20 ના અડધા એટલે 10 સેન્ટીમીટર. હવે આપણે શોધવાનું શું છે? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો શું આવશે સૂત્ર? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². ગોલક, પાઈની કિંમત 3.14 છે, 314/100. ત્રિજ્યા આર છે 10, 10 × 10. ચલા મસ્ત 10 10 ઉડી ગયા 100 હાથે. 4 ચોક 16, 4 એકા 4 ને 1 5 ને 4 ટાલી 12 સેન્ટીમીટર સ્ક્વેર. 1256 સેન્ટીમીટર સ્ક્વેર. લઈ લો બેઠા વાંક. ચાલો આ જાતે કરી નાખજો ભાઈ. હવે દરો એટલે ગોલક, વક્ર સપાટી 4πr². આગળ જેવો જ. ચાલો એના પછી 616 ચોરસ સેન્ટીમીટર વક્ર સપાટીનું પૃષ્ઠફળ ધરાવતા ગોળાની ત્રિજ્યા કેટલી હોય? તો ગોળાની ત્રિજ્યા શોધવા કીધી, વક્ર સપાટીનું પૃષ્ઠફળ આપી દીધું અને ત્રિજ્યા શોધવા કીધી. ઊંધું છે. ચાલો તો ગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ કેટલું આપેલું છે? 616 ચોરસ સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર સ્ક્વેર જ થયા. સૂત્ર મૂકી દઉં. ગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ 4πr² બરાબર 616. પાઈની કિંમત 22/7. આર શોધવાનો છે. હવે સાદું રૂપ, r² ને કરતા બનાવો, 7 ને 616 સાથે ગુણાકારમાં, અને આ 22 × 4 ને નીચે ભાગ ચલાવો. તો 616 × 22 બેઠો ભાગ 40 જ જશે મારા હિસાબે. 22 દુ 44, 11 માંથી 4 7. આ 176 આવ્યા. 22 8 8 દુ 16 ને 17. ઓકે, 22 8 176 28. હવે 4 7 28 ને 7 × 7 એટલે 7 નો વર્ગ લખી દઈએ. 8 નો વર્ગ બરાબર 7 નો વર્ગ. 2 બારથી વર્ગ નીકળી જાય. r બરાબર 7 સેન્ટીમીટર. પૈતું ત્રિજ્યા આવી ગઈ. સિમ્પલ. સમજ પડે છે? ચાલો આ હવે તમારે જાતે કરવાનો. વ્યાસ શોધવા કીધું તો ત્રિજ્યા શોધીને ડબલ કરી નાખજો ભાઈ. હવે આ દાખલો હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવવા બાળકો. અત્યારે મારી પાસે ટાઈમ થોડોક ઓછો છે આ લેક્ચરને રેકોર્ડ કરવા માટે. સમજો યાર, તો બહુ ઉતાવળમાં મજા નહીં આવશે. તમે જવાબ આપી દે એમ ટ્રાય કરજો. આને કરવો હોય તો કરી શકો છો. તો આ એક દાખલો હું નેક્સ્ટ લેક્ચર માટે રાખું છું. સમરીમાં સૂત્ર ખાલી એકવાર બધા એકવાર બોલી ગયા. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ બોલો. 2 / LB + BH + LH. સમઘનનું કુલ પૃષ્ઠફળ 6l². નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh. નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πr(h+r). ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 3πr². આઈ હોપ કે તમને સૂત્ર આવડી જશે. હવે
આ બધાનો લલ્લુ પલ્લુ દાખલા હતા, બેઝિક દાખલા 8મા ધોરણના હતા. આ બધા દાખલા જે 10મામાં પૂછાઈ ગયેલા ભૂતકાળમાં. મેઇન દાખલા નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ થશે. સૂત્ર મોરે કરીને આવજો ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં. સૂત્ર વાહિયાત જો તમને આવડતા હશે કે નહીં આવડતા હશે તો એનો કઈ મતલબ નથી. સૂત્ર વગર આ ચેપ્ટર નકામું. સમજી વાતને સમજો. સૂત્ર મોરે કરીને આવવું પડે. ઘરે મોરે આપો, તમારા મા બાપને મોરે આપો કે ભાઈ બહેનને જે હોય તે ઘરે જેમને ફાવતું હોય એમને મોરે આપો. મોરે લખવા હોય તો લખો, 20 વાર 25 વાર લખવાની પ્રેક્ટિસ કરવી તો કરો ને રોજ વાંચો. એક વાર વાંચવાથી નહીં આવડે, રોજ વાંચવું પડે. થોડા થોડા આંતરે બી વાંચવું પડે. આ વાત ખાલી મગજમાં ઉતારો. અને દાખલામાં કાંઠી વિચારવાનું છે, અહીંયા જે ખોપરીમાં જે મગજ છે ત્યાંથી, ઘૂંટણમાં જે મગજ છે ત્યાંથી નથી વિચારવાનું. બસ આટલી વસ્તુ હું તમને કહેવા માંગુ છું. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર અને કરીએ શરૂઆત ઉદાહરણના દાખલાની. ત્યાં સુધી બાય, જય હિન્દ.